પેલા પોપટ ખાવાનું આમ બધું ભરે સફરજન પછી હું ખાઉં આ ફેમસ છોકરો એટલે તું મીઠો છો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવ્યો છે, તો તમે જોઈ શકો છો. આ છે અમારા ઘરે જાસૂદનો નજારો. લગભગ 30 થી 35 ફૂલ આવ્યા છે, પણ ફૂલ બહુ મસ્ત આવ્યા છે. અને જો આ સંગીતાએ બધો બગીચો બનાવ્યો છે. અને ભવ્ય એને ધાર્મિક તો સ્કૂલે વહી ગયા છે. હજી હમણાં જો એને સ્કૂલ મૂકીને આવ્યો છું. તો હવે વિડીયો કન્ટિન્યુ આવશે, તમે વિડીયોમાં બન્યા રહેજો. સંગીતાએ ભવ્યા અને ધાર્મિકને તૈયાર કરીને જો સ્કૂલે હું મૂકીને આવ્યો છું. તો મિત્રો હવે મારે બહાર કામ છે, તો જો હું બહાર નીકળી ગયો છું. હવે આપણે જઈએ છીએ થોડા કામ ઉપર. પેટ્રોલ પુરાવા આવ્યો તો પેટ્રોલ પંપે. પહેલાં આપણે જવાનું છે બજારમાં, થોડુંક શાકભાજી લઈને ઘરે દઈને પછી સીધા આપણે કામ ઉપર પણ જવાનું છે. હેલો ફ્રેન્ડ, તો આ છે ગંદાળું ઉપર જાય છે ટ્રેન. તો ગંદાળામાંથી આપણે જો નીકળ્યા, ઉપર ફાટક બંધ હતું એટલે અહીંથી આપણે હાલ્યા છીએ અને હવે જઈએ છીએ ડાયરેક્ટ ધાર્મિકની સ્કૂલે, ધાર્મિકને લેવા. તો ધાર્મિક આવી ગયો સ્કૂલેથી કેમ ધાર્મિક આવી ગયો ને બેટા? હા. તો ધાર્મિકને જો દફતરનો ભાર લાગ્યો તો દફતર કાઢી લઈએ. હવે ધાર્મિક આ ગાડીએ ચડી જાય છે અને હવે ભવ્યાની વાટે રહેવાનું. તો મિત્રો જો અહીંયા ધાર્મિક, અહીંયા ભવ્યા અને ટ્રેને હવે જઈએ છીએ ઘરે સ્કૂલેથી. કેમ બહુ ધાર્મિક પહોંચી ગયો ઘરે અને જોવા મળ્યો ટીવી અને ભવ્ય આવી ગઈ છે અહીંયા. ચાલો હવે જો મિત્રો હવે ધાર્મિક જાગ્યો છે, સાંજના વાગી ગયા છે 5:30 અને હવે ક્રિકેટ રમવાનું કહે છે. અને સંગીતા અહીંયા ચણા વીણ્યા છે. ચાલો ક્રિકેટ રમી આવવા દો બોલ. તો ધાર્મિક કહે છે તેની યારે ઘડીક છે ને ક્રિકેટ રમી લઉં. જોઈ ઊભો રહી ગયો છે. સ્ટમ્પ બમ્પ બધું ગોઠવી દીધું છે. સ્ટમ્પ જો દડો ચૂકી ગયો. તો મિત્રો અમે બે ક્રિકેટ રમી લીધું અને હવે અમે અહીંથી જઈએ છીએ ધાર્મિક માટે થોડુંક કંઈક એને વસ્તુ લેવી છે એટલે. કેમ ધાર્મિક? હેલો, ગાડી ઓન કરી જો તો ગાડી ચાલુ કરવા મળ્યો. તો મિત્રો જો અહીંયા રેલવેનો ઓવરબ્રિજ બને છે એટલે ગાડી ઓલી બાજુ મૂકી દીધી છે.